નમસ્કાર. રાજકોટના વિદ્યાર્થીઓ માટે સોનેરી તક સામે આવી. જેટીયુ સંલગ્ન આર.એન. મહેતા કોલેજ દ્વારા નિર્માણ ઓર્ગેનાઇઝેશન અને સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંકના સહયોગથી ડેટા એનાલિટિક્સ અને ટેલિપ્રાઇમ જેવા આધુનિક કોર્સની વિનામૂલ્યે તાલીમ શરૂ કરવામાં આવી. ધોરણ 12 પાસ, ડિપ્લોમા અને ડિગ્રીના વિદ્યાર્થીઓ માટે શરૂ થનારા આ કોર્સ અંતર્ગત પ્રેક્ટિકલ ટ્રેનિંગ સાથે મલ્ટીનેશનલ કંપનીઓમાં પ્લેસમેન્ટની તક મળશે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. મારું નામ ડૉક્ટર હિરેન પ્રકાશભાઈ મહેતા, શ્રી આર.એન. મહેતા કોલેજ. વર્ષ 2026-27ની અંદર આ વર્ષે સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક, નિર્માણ ઓર્ગેનાઇઝેશન અને શ્રી આર.એન. મહેતા કોલેજ જે છે એ ડેટા સાયન્સ અને ટેલી પ્રાઇમનો કોર્સ જે છે એ શરૂ કરવા જઈ રહ્યા છે. આ એક ગુજરાતની અંદર પહેલો એવો ઐતિહાસિક MOU જે છે કે જેની અંદર વિદ્યાર્થીના હિતની અંદર જે છે એ કરવામાં આવેલો છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ડેટા સાયન્સ અને ટેલી પ્રાઇમ, ડેટા સાયન્સ જે છે એ કોઈપણ આઈટી ક્ષેત્રની અંદર એક પાયાની જરૂરિયાતનો કોર્સ છે. વર્તમાન સમયની અંદર અલગ અલગ કોર્સ કરતાં જે મોંઘવારીની અંદર જે ફી જે છે એટલે શ્રી આર.એન. મહેતા કોલેજ, સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક અને નિર્માણ ઓર્ગેનાઇઝેશન હૈદરાબાદ દ્વારા અમે આ કોર્સ જે છે એ ઓગસ્ટ મહિનાની અંદર જે છે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. ખાસ કરીને આની અંદર ડેટા સાયન્સની 20 કોમ્પ્યુટરવાળી લેબ જે છે એ અમે ડેવલપ કરવા જઈ રહ્યા છીએ અને ઓગસ્ટ મહિનાથી જે છે એ અમારો બેચ જે છે એ શરૂઆત કરવાના છે. એલિજિબિલિટીની ખાસ વાત કરવામાં આવે તો ધોરણ 12 પાસ પછી જે વિદ્યાર્થીઓ આઈટી ક્ષેત્રમાં છે અને જે વિદ્યાર્થીઓ મેનેજમેન્ટ અને કોમર્સમાં છે એ ટેલી પ્રાઇમ કરી શકશે અને ડેટા સાયન્સ જે છે એ આઈટીના વિદ્યાર્થીઓ જે છે એ આની અંદર એનરોલ કરાવી શકે છે. 20 વિદ્યાર્થીઓને જે છે બેચ બનાવવામાં આવશે. 80 કલાકનો જે છે એ કોર્સ છે. 40 કલાક થિયરી છે, 80 કલાક જે છે એ પ્રેક્ટિકલ છે, એટલે ટોટલ 120 કલાક છે. આ સિવાય અમે પ્લેસમેન્ટ ડ્રાઈવ પણ ચલાવવાના છીએ કે જેની અંદર 120 કલાકનો કોર્સ કરવા પછી જે ડિમાન્ડ પ્રમાણે જે જરૂરિયાત છે એ જરૂરિયાત પ્રમાણે એને અમે પ્લેસમેન્ટ પણ જે છે એ કરી આપવાનું છે. અને ગુજરાતની અંદર આ સૌ પ્રથમ વખત આ ડ્રાઈવ અમે ચલાવવા જઈ રહ્યા છીએ અને જે વિદ્યાર્થીઓને આવવાનું છે એ વહેલી તકે રજિસ્ટ્રેશન જે છે એ કોલેજે આવી અને કરી શકે છે. મર્યાદિત સંખ્યાના હિસાબે અમે મર્યાદિત વિદ્યાર્થીઓને જે છે એ ટ્રેન કરી શકીએ છીએ. તો આર.એન. મહેતા કોલેજ અને સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક અને નિર્માણનું આ અમારું MOU જે છે એના ઉપર વિદ્યાર્થીઓનું ભવિષ્ય ખૂબ સરસ રીતે બને એવી શુભકામના. ખાસ કરીને ધોરણ 12 પછી કેટલા માર્ક્સ પ્રમાણે હોય છે અને આમાં એ જો કોર્સ પતી જાય પછી એને ક્યાં જોબમાં અને સારું કેટલું મળે છે, આમાં પગાર બેઝ કે તમે જો તમારી સ્કેલ મુજબ હાલો તો કેટલો પગાર એને મળી જાય? વર્તમાન જગતની અંદર વાત કરીએ તો દરેક વિદ્યાર્થી જે છે એ બેચલર ડિગ્રી લેતા હોય છે. બેચલર ડિગ્રી લીધા પછી ક્યાંક ને ક્યાંક ઇન્ટરવ્યૂ આપતા હોય છે. પરંતુ ખાસ કરીને અહીંયા વિદ્યાર્થીઓને સોફ્ટ સ્કિલ જે છે અને પ્રોફેશનલ સ્કિલને જે છે એ આપણા સૌરાષ્ટ્રમાં વિદ્યાર્થીઓમાં બહુ અભાવ જોવા મળતો હોય છે. કોર્પોરેટ વર્લ્ડની અંદર જે છે એ તૈયાર સ્કિલ લોકો જે છે એ સૌથી વધારે જરૂરિયાત છે. એટલે ઇન્ડસ્ટ્રી અને એજ્યુકેશન્સ આ બંનેનો સમન્વય કરી અને વિદ્યાર્થીને જે છે એ 15,000 થી 20,000 રૂપિયાની રોજગારી જે છે તાત્કાલિક ધોરણે એને મળે એવો આ અમારો સહિયારો પ્રયાસ રહ્યો છે. ડેટા સાયન્સ જે છે ખાસ કરીને જે લોકો કન્ટેન્ટ રાઇટર બને છે, આ સિવાય ટેલી જે છે ફાઇનાન્સની અંદર અત્યારે અકાઉન્ટન્ટની ખૂબ શોર્ટેજ છે. જો વિદ્યાર્થી પોતે જ અકાઉન્ટન્ટ બને તો ઘરે બેઠા પોતે જે છે સરસ મજાનું ટેલી કરી અને GST ભરી અને પોતાની રોજગારી જે છે મેળવી શકતા હોય છે. ગિફ્ટ સિટી છે અમદાવાદની અંદર, મલ્ટિપલ હૈદરાબાદ છે એની અંદર ડેટા સાયન્સનું ખૂબ મહત્ત્વ છે. BCAના વિદ્યાર્થી કે BTechના વિદ્યાર્થી અથવા તો ડિગ્રી એન્જિનિયરિંગ જે વિદ્યાર્થી કરે છે એના માટે ડેટા સાયન્સ જે છે આ પ્રોફેશનલ કોર્સ છે ખૂબ લાભદાયી છે. અને ટેલી અને પ્રાઇમની વાત કરવામાં આવે તો ફાઇનાન્સના અને કોમર્સના વિદ્યાર્થીઓ અને મેનેજમેન્ટના વિદ્યાર્થીઓ માટે ટેલી પ્રાઇમ કરવો ખૂબ જ જરૂરી છે કે જેથી કરીને એને ઝડપથી જોબના ચાન્સીસ છે છે વધારે થતા હોય છે. અહીંયા પણ અમે પ્લેસમેન્ટ ડ્રાઈવ જેવી એક બેચ પૂરી થશે એટલે અમે પ્લેસમેન્ટ ડ્રાઈવ પણ સ્ટાર્ટ કરવાના છીએ. એટલે અહીંથી જેને રોજગારી જે છે એ મળી જાય. વિદ્યાર્થી મિત્રોને ખાસ કહેવાનું કે આ અમે ફ્રી ઓફ જે છે એ કોસ્ટ ઉપર છે
એટલે કોઈ પણ મધ્યમ વર્ગનો હોય, ગરીબ વર્ગનો હોય કે અમીર વર્ગનો હોય, અહીંયા પ્રોફેશનલ સ્કિલને જ મહત્ત્વ આપવામાં આવે છે. એટલે સરસ મજાની 120 કલાક પ્રોફેશનલ કોર્પોરેટની ટ્રેનિંગ લે અને ત્યાર પછી એનું પ્લેસમેન્ટ જે છે એ લઈ જાય. આ એક આર.એન. મહેતા કોલેજ દ્વારા એક અનોખી અમે જે છે એ પહેલ કરેલી છે.